ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગુજરાતના ખૂણે ખૂણે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવામાં આવ્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી ઝડપી પાડ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે કે જેણે આશરો આપ્યો, ખોટા દસ્તાવેજો બનાવ્યા અને કામ પર રાખ્યા તે તમામ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી રાજ્ય સરકારની કડક કાર્યવાહી. ગુજરાત સરકારના મક્કમ ઇરાદાને દર્શાવતી 6 તસવીર. ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વસાહતો ધરાવતા ભરૂચ, સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટથી લઈ સરહદી કચ્છ સુધી ચોમેર બાંગ્લાદેશી ઘૂસણખોરો પર કાયદાનો સકંજો કસાયો. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર તસવીરો ભલે માત્ર 6 જિલ્લાની હોય, પરંતુ ગુજરાતનો એક પણ જિલ્લો બાકી બચ્યો નથી જ્યાં ગેરકાયદે વસાહતીઓને શોધવા કાર્યવાહી ન થઈ હોય. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના સીધા આદેશ બાદ ગુજરાત પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો પર બરાબરનો સકંજો કસ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઈસનપુર, નારોલ, વટવા, ઓઢવ અને દાણી લીમડા સહિતના અનેક વિસ્તારમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ઇકોનોમિક ઓફેન્સ વિંગ, સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસની મદદથી 300 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા. આ ગેરકાયદે વસાહતીઓની પૂછપરછ અને નાગરિકતાના પુરાવા ચકાસીને 95 મહિલા, 30 બાળકો અને 41 જેટલા પુરુષો મૂળ બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી. અમદાવાદમાં રહી પૈસા કમાઈને તેઓ બાંગ્લાદેશમાં વાયા કોલકાતા આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલતા હતા. બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના ભારતીય નાગરિકતાના બનાવટી પુરાવા પણ મળી આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમનું સર્ચ ઓપરેશન કરી શોધવામાં આવ્યા છે. એમને પકડી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી લગભગ 130 જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોય એવા બાંગ્લાદેશી ધ્યાને આવ્યા છે અને એમની અટક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં એમને ડિપોર્ટ કરવાની કામગીરી એટલે એમના વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો જેટલાએ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહેતા હતા એમની ઓળખ થઈ ચૂકી છે અને એમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરેકના જે અધિકૃત દસ્તાવેજ છે એ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. એમની નાગરિકતા કયા દેશની છે એ ચકાસવામાં આવી હતી અને એ ચકાસતા અત્યાર સુધી માલુમ પડ્યું છે, એ હકીકત સામે આવી છે કે 130 જેટલા લોકો કે જેઓ બાંગ્લાદેશી છે અને અમદાવાદમાં રહેતા હતા, કોઈ આધાર પુરાવા વિના ભારતીય નાગરિકતા એમની પાસે ન હતી. એમની સામે કાર્યવાહી કરવામાં આવી અને હવે આગામી દિવસોમાં એમના વતન પરત મોકલવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. બરાબર 1 વર્ષ થયું. લગભગ 1 વર્ષ પહેલાં અમદાવાદમાંથી લગભગ 500થી વધારે જેટલા બાંગ્લાદેશીઓ હતા કે જેમને એમના દેશ પરત મોકલવામાં આવ્યા હતા. આ સિવાય 1 વર્ષ પહેલાં રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાંથી જે લોકો અહીંયા ગેરકાયદેસર રહેતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, એમના દેશ પરત મોકલવામાં આવ્યા હતા અને ફરી એકવાર દેશ હિતને ધ્યાનમાં રાખી ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય અને એમની ભૂમિકા સામે ન આવે એટલે સતર્કતાના ભાગરૂપે અત્યાર સુધી 130 જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોય, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તેઓ રહેતા હતા, એમને પકડી એમની પૂછપરછ કરવામાં આવી. ગુજરાતના આર્થિક કેપિટલ સુરત અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં સસ્તા શ્રમિકો એવા બાંગ્લાદેશી નાગરિકો મોટા પાયે વસવાટ ધરાવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો છાશવારે આવા બાંગ્લાદેશીઓને ઝડપીને પરત ધકેલે છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ સુરતના ભેસ્તાન, ઉનપાટિયા, પૂણા, અમરોલી અને ચોક બજાર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરીને 261 શકમંદોની અટકાયત કરવામાં આવી, જે પૈકી 85 લોકો ગેરકાયદે વસાહતી હોવાનું સ્પષ્ટ થયું છે, તો અન્ય લોકોના દસ્તાવેજ ચકાસવામાં આવી રહ્યા છે. કેટલીક મહિલાઓ ગેરકાયદે પ્રવૃત્તિની સાથે જ પુરુષોનો ગુનાહિત ભૂતકાળ હોવાનું તપાસમાં ખુલ્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો મોટા ભાગે ટેક્સટાઇલના ક્ષેત્રમાં સસ્તા કામ કરવા તૈયાર થઈ જાય છે.
દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોને ઝડપી પાડવા માટે ખાસ રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આદેશ અનુસાર સુરત પોલીસે ફરી એક વખત બાંગ્લાદેશી ઓપરેશન અભિયાન હાથ ધર્યું છે અને તે અન્વયે ખાસ ગઈકાલના રાત્રિથી જ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય તે વિસ્તારોની અંદર સઘન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે કુલ 240 જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. શંકાસ્પદ 240 બાંગ્લાદેશીઓની હાલ અટકાયત કરવામાં આવી છે, જે પૈકી 85 જેટલા લોકો છે તે કન્ફર્મ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે કોઈ પણ આધાર પુરાવા વગર જે છે તે આ તમામ લોકો છે તે ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરી રહ્યા હતા અને તેને લઈને સુરત પોલીસ તરફથી હાલ આ તમામ લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. જો કે 240 પૈકી 85 જેટલા લોકો બાંગ્લાદેશી હોવાનું અને કોઈ પણ આધાર પુરાવા વગર અહીં સુરતમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ તત્વો દ્વારા જે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા તે બોગસ ડોક્યુમેન્ટના કારણે આ લોકો છે તે સુરતમાં વસવાટ કરતા હોવાની જાણકારી હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે. ત્યારે જે ડોક્યુમેન્ટ્સ આ તમામ લોકો પાસે રહેલા છે તેનું પણ ક્રોસ વેરિફિકેશન છે તે હવે પોલીસ તરફથી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાંથી એસઓજી અને એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી. મોડાસા ટાઉન વિસ્તાર સહિત અલગ અલગ તાલુકામાં પોલીસની 6 ટીમે કાર્યવાહી કરી હતી. તો મધ્ય ગુજરાતના આણંદમાં 60થી વધુ શકમંદોને રાઉન્ડઅપ કરાયા છે. આણંદ એલસીબીએ પકડાયેલા લોકોના દસ્તાવેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો સરહદી કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 35 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે. કચ્છના રેન્જ આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. ગુજરાતના પોલીસ વડાએ ટેકનિકલ સર્વેલન્સના આધારે 6000થી વધારે મોબાઈલ થકી બાંગ્લાદેશ થકીના લોકો સાથે વાતચીત થતી હોવાનું જણાવ્યું. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે 362 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે અને 700 શકમંદોની પૂછપરછ ચાલુ છે. હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે બનાવટી દસ્તાવેજ તૈયાર કરનારા લોકોની સાથે જ યોગ્ય પોલીસ વેરિફિકેશન વગર શ્રમિકોને કામ પર રાખનારા ઉદ્યોગ સંચાલકો સામે પણ કાયદાનો ગાળિયો કસવામાં આવશે. બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી પૈકી મહિલાઓ દેહ વેપારના ધંધામાં અને પુરુષો છૂટક મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમની વસાહતોમાંથી નીકળીને અન્યત્ર ભાગી ન છૂટે તે માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને નજીકના હાઈવે પર સમયાંતરે વોચ ગોઠવવામાં આવી હતી. આ બાંગ્લાદેશીઓને આશરો આપનારા, રોજગારી આપનારા અને બનાવટી દસ્તાવેજ તૈયાર કરાવનારા લોકોની સાથે
ભારતના વિવિધ રાજ્યોમાં હેરફેર કરાવતા એજન્ટો પર સકંજો કસાશે. ઓપરેશન સિંદૂરની જેમ ગુજરાતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશીઓને શોધીને પરત મોકલવાનું અભિયાન આગળ પણ યથાવત રહેશે. કેન્દ્રીય એજન્સીઓની સાથે ઝડપી સંકલન સાધીને ગુજરાતભરમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવા અંગેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.